5000 વર્ષ પહેલાની આ વાત છે। પૂર્વ મહાભારત કાળમાં શ્રી કપિલ મુનિના તપોભૂમિ આશ્રમ તરીકે પ્રચલિત થયેલા આ મંદિરનો ઇતિહાસ કંઈક અલગ છે। બનાસકાંઠાના વાવથી 6 કિલોમીટરના અંતરે આવેલા સરદારપુરા ગામ નજીક વીડમાં આવેલું આ મંદિર પુરાતન મંદિર છે। એક સમયે ગાઢ જંગલ વિસ્તારથી ઘેરાયેલા મહર્ષિ કપિલ મુનિએ ગાઢ તપ કરવાના ઉદ્દેશ્યથી આ સ્થળ પસંદ કરેલું। કહેવાય છે કે તપ દરમિયાન મહાદેવ પ્રસન્ન થયા। યુધિષ્ઠિરને મહાદેવના દર્શન કર્યા પછી જ આહાર લેવાનો નિયમ જાળવવામાં સગવડ થવાના કારણે પાંડવોએ અહીં વધુ સમય રોકાણ કરેલું। પાંચ પાંડવો જ્યારે હિમાલયનું હાડ ગાળવા જતા હતા ત્યારે આજ કપિલ મુનિના આશ્રમમાં રોકાયેલા। મુનિની આજ્ઞાથી પાંચ પાંડવોએ પોતાના હાથેથી 5 કૂવાનું નિર્માણ કર્યું। મંદિરનું બાંધકામ પણ પાંચ પાંડવોએ કર્યું હતું। મંદિરની પ્રતિષ્ઠા શ્રી કપિલ મુનિએ કરી હોવાથી મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું। પ્રાચીન કાળની 10 કિલો વજનની ઈંટો તથા સૂર્યનારાયણ તથા કાર્તિક સ્વામીના નાના મંદિર પણ આવેલા છે। એટલે એ વખતે બધા વાયરું બનાવ્યું હતું, એ લોકોએ પહેલેથી કણે બનાવ્યું હતું વિદુર કાકાએ કે આ લોકોને બાળી નાખવાના છે। વિદુર કાકા હોશિયાર હતા, એમને મળતી ખબર પડી જતી। વિદુર કાકાએ વાયરું અહીં બનાવેલું હતું, અહીંથી છે લાખાગર સુધી। લાખાગર એ વખતે ક્યાં પાકિસ્તાન, અહીંયાથી વાયરું હતું તો એ લોકો એવો હળગાયો એટલે એ લોકો અહીં નાકળી ગયા। પછી અહીં રહ્યા ને આ મંદિર બનાવ્યું। અહીંયા અમારા શિવની પૂજા કર્યા વગર કોતા માતા જમતા નહીં। એક લોકવાયકા મુજબ કપિલેશ્વર મહાદેવના મંદિરથી ઢીમા ગામે ધરણીધર મંદિર સુધી ભોંયરું પણ આવેલું હતું। મંદિરની ચારે કોર સુંદર પ્રાચીન સ્થાપત્ય એ સમયની સાક્ષી પૂરે છે। મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સંવંત 1833ના સમયમાં થયો। ઘીની અખંડ જ્યોત હંમેશ માટે અહીંયા જાગૃત રહે છે। સમય હતો 1462નો। જે તે સમયે મંદિરના પૂજારી હતા પૂજ્ય નારાયણ ભારતી બાપુ। સત્તાના નશામાં ચૂર બાદશાહે જ્યારે ગુજરાતના વિસ્તારોમાં આક્રમણ કર્યું ત્યારે એક હિસ્સો આ મંદિરનો પણ હતો। મંદિરને ખંડિત કરવાના અથાગ પ્રયાસો થયા, પરંતુ શિવજીના પ્રતાપે કશું જ શક્ય ન બન્યું। બાદશાહે કરેલા આક્રમણની નિશાનીઓ આજે પણ છે। બાદશાહનો બોકર બાદશાહે તો આપણા બધે ભગવાનની પરીક્ષા તો લીધી જ છે ને। એ બાદશાહે ગોળીબાર કર્યો, ગોળીબાર કરેલો। બરાબર। તો પણ એને મંદિર પાડી નાખવા માટે કર્યું? પાડી નાખવા માટે, પણ ભગવાનનું સતત આ તો પાડવાનું બનાવેલું, ન તૂટે। ચાહે નિશાન ચાહે તૂટ્યું, નિશાન થઈ ગયા, તૂટ્યું નહીં। પૂજ્ય નારાયણ ભારતી બાપુથી સહન ન થતા તેમણે જીવંત સમાધિ લીધી, જે કાયમ માટે પૂજનીય બની। આજે આ મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે।